ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સતત પડી રહેલા ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તથા નદી નાળાનો પ્રવાહ વધવાની સ્થિતિને ધ્યાને રાખીને વાલિયા, નેત્રંગ અને હાસોડ તાલુકાના કુલ 14 માર્ગો તકેદારીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યા છે. ડિઝાસ્ટર નોડલ ઓફિસર પાર્થ જયસ્વાલે નાગરિકોને અત્યંત જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવાની અને બંધ રસ્તાઓ પર પસાર ન થવાની કડક અપીલ કરી છે. કોઈપણ સ્થળે સ્થળાંતરની જરૂર પડે તો તેને પહોંચી વળવા માટે બચાવ ટીમો અને તમામ વિભાગો સજ્જ કરી દેવાયા છે. કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં આ નંબરો પર સંપર્ક કરો. ચોમાસા દરમિયાન સર્જાતી કટોકટી માટે 24 કલાક રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. જિલ્લા કક્ષાના મુખ્ય હેલ્પલાઇન નંબર જિલ્લા કંટ્રોલ રૂમ 242300 240599, ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077, પોલીસ કંટ્રોલ રૂમ 223303, DGVCL 9879200237, માર્ગ અને મકાન વિભાગ 261394, ભરૂચ ફાયર બ્રિગેડ 220151, નાયબ વન સંરક્ષણ 269065, તાલુકા કક્ષાના મામલતદાર કચેરી કંટ્રોલ રૂમ નંબર સતતા લોકો સંપર્ક ભરૂચ શહેર ગ્રામ્ય 243536, અંકલેશ્વર 224603, હાસોટ 262026, વાગરા 225221, આમોદ 245040, જંબુસર 220070, ઝઘડિયા 220039, નેત્રંગ 270623, વાલિયા 282338. તંત્રની અપીલ: નાગરિકોએ અફવાઓથી દૂર રહેવું, તંત્ર દ્વારા બંધ કરાયેલા માર્ગો પર સાહસ ન કરવો અને આપાતકાલીન સ્થિતિમાં તાત્કાલિક નજીકના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. નમસ્કાર, હું ભરૂચ જિલ્લાના ડિઝાસ્ટર નોડલ ઓફિસર. હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લા માટે અત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે અને ભરૂચ જિલ્લામાં નેત્રંગ, ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચ તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના અનુસંધાને માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા અને તાલુકાની તમામ ટીમો, વહીવટીતંત્ર અત્યારે તાલુકાઓમાં ખડે પગે કામ કરી રહ્યું છે. જે જિલ્લાના રસ્તાઓ વધારે પાણીના કારણે ઓવરટોપ થયા છે એ રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે, બેરિકેડિંગ મૂકવામાં આવેલા છે. સાથે સાથે જો કોઈ નીચાણવાળા વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી કરવાની થશે તેના માટે પણ ટીમો અત્યારે સજ્જ છે. આ સ્થળે હું માન્ય કલેક્ટર સાહેબ વતી તમામ જિલ્લાના નાગરિકોને અપીલ કરવા માગું છું કે જરૂરી કારણ સિવાય આપ ઘરની બહાર ન જાઓ. સાથે સાથે વહીવટીતંત્રને સંપૂર્ણ સહયોગ આપો અને અમારા તાલુકાના અને જિલ્લા કંટ્રોલ રૂમના જે નંબર જાહેર કરેલા છે તે નંબર પરથી જ જરૂરી માહિતી મેળવી તંત્રનો સહયોગ કરો એવી હું અપીલ કરું છું. સર, હાલમાં વરસાદના કારણે કેટલા જિલ્લાના રસ્તાઓ બંધ કરવામાં છે સાવચેતીના માટે? અત્યારે હાલ સાવચેતીના ભાગરૂપે વાલિયા, નેત્રંગ અને હાસોડ તાલુકાઓના કુલ 14 રસ્તાઓ જ્યાં આગળ પાણીનું ઓવરટોપિંગ થયેલું છે એ અત્યારે બંધ કરવામાં આવેલા છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. જેમ જેમ પાણી ઉતરશે તેમ જરૂર જણાયા રસ્તાઓ ખોલવામાં આવશે.